ગરનાળામાં દિવાળ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। માઈ મંદિર ગરનાળામાં દિવાલ બનાવવાની કામગીરી શરૂ। 4 દિવસ પહેલા વિપક્ષ દ્વારા સ્થાનિકોની રજૂઆતને લઈ ગરનાળાના બાબતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ચીફ ઓફિસરે જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆતને પગલે નગરપાલિકા દ્વારા માઈ મંદિર ગરનાળા પાસે 1 થી 1.25 ફૂટની દિવાલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું। આ દિવાલ બનતા કાંસનું પાણી રસ્તા પર ફેલાશે નહીં, કચરાનું ઢગ, કાદવ કિચડ તેમજ ગંદકી ફેલાશે નહીં। માઈ મંદિર ગરનાળાના માર્ગથી બસ સ્ટેન્ડ અને સંતરામ મંદિરને જોડતો માર્ગ છે। આ માર્ગ પરથી મોટાભાગના લોકો પસાર થતા હોય જેમને અહીંની ગંદકીમાંથી પસાર થવું પડે છે। આ બાબતોને ધ્યાનમાં રાખી ગટર લાઇન મારફતે દિવાલ બનશે જેથી ગંદકી ફેલાશે નહીં તેમજ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ભરાશે નહીં અને દિવાલ બનતા સ્થાનિકોની તકલીફો દૂર થશે। બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા, નડિયાદ। જી સાહેબ, માઈ મંદિર ગરનાળા પાસે અત્યારે દિવાલ ચણવાનું કામ ચાલે છે અને જે ગંદકી છે એ ક્લીન કરવાનું કામ ચાલે છે, એ બાબતે આપ શું કહેશો? માઈ મંદિર ગરનાળો છે ત્યાં પહેલા એક સાઈડમાં દિવાલ બનાવેલી હતી જે ખરાબ થઈ ગયેલી હતી, જેની હિસાબે પાણી બહારની સાઈડમાં આવતું હતું કાચનું। તો હાલમાં એક દિવાલ બનાવી, બંને સાઈડમાં હવે દિવાલ બનાવીએ છીએ જેથી કરીને બહાર પાણી ઓછું કે બીજું કોઈ પાણી આવે નહીં। અને હાલમાં અત્યારે આજે દિવાલ ચણવાનું છે એ ફરીવાર દિવાલ તૂટવાની સંભાવના એવું કશું આગળ? ના, અત્યારે થોડી મોટી બનાવીએ છીએ એટલે હવે તૂટવાની શક્યતા નહીં રહે એમાં। અને આ જે પાણીનો પ્રશ્ન છે ગંદા પાણીનો, એ બંધ થઈ જશે? એ બંધ થઈ જશે। અને આ અવર જવરનો જે માર્ગ અત્યારે હાલમાં તકલીફ વાળો છે એ બાબતે આપ શું કહેશો? હાલમાં જે અવર જવરનો માર્ગ છે એમાં પાણી વચમાં જે આવી જતું તેની હિસાબે ખરાબ થતું હતું। હવે એ પાણી વચ્ચે નહીં આવે અને સીધું નાલામાં જશે જેથી કરીને પ્રશ્ન હવે નહીં રહે।